પશુઓમાં કૃમિ રોગ નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા લોકો પશુપાલન તરફ વળ્યા છે, તેમજ સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ પશુપાલકો માટે અમલમાં મૂકવામાં આવી છે, તેમજ અનેક સરકારી પશુ દવાખાનાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં પશુઓમાં જોવા મળતા વિવિધ રોગોનું નિયંત્રણ નિઃશુલ્ક મેળવી શકે। પશુપાલનમાં પણ અવનવા રોગો પશુઓમાં આવતા હોય છે, જેનું નિયંત્રણ મેળવવું જરૂરી હોય છે। જો આવનાર રોગો પર નિયંત્રણ મેળવવામાં ન આવે તો પશુપાલકોને તેનું નુકસાન થતું હોય છે। નમસ્કાર, ડૉક્ટર કે.સી. બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા। આજે આપણે પશુઓમાં જોવા મળતા કૃમિઓ વિશે વાત કરીશું। કૃમિ એટલે પશુઓની અંદર મુખ્યત્વે તેમનો ઉપદ્રવ પશુમાં ખૂબ જ જોવા મળતો હોય છે। તેનાથી પશુની અંદર જોઈએ તો પશુ છે એ તેમનો વિકાસ છે એ સંપૂર્ણ નથી થતો। તેમના વાળ છે એ ખરબસડા અથવા તો કહેવાય ને કે તેમનું દૂરથી જ તેમનું શરીર જોઈ તો તેમની સાંભળીનો જે સળકાટ છે તે પણ જોવા નથી મળતો, તેમજ પોદળાની અંદર જે છે તે વાસ આવે છે અને ઘણીવાર આવા કૃમિ છે તે તેમના ફિસિસની અંદર પણ જોવા મળતા હોય છે। તો આ કૃમિના નિવારણ માટે જ્યારે ભેંસ કે ગાય વિયાજણ થાય ત્યારે 21 દિવસે તેમને કૃમિનાશક દવાનો પ્રથમ ડોઝ આપવો જોઈએ। પછી દર મહિનાના અંતરે 3 મહિના સુધી, પછી 3 મહિના કરતાં જ્યારે મોટું થાય તો 3 મહિનાના અંતરે 6 મહિને અને વર્ષના અંતે તેમને ડીવોર્મિંગની દવા છે તે પીવડાવવી જોઈએ। અને આવા 1 વર્ષ કરતાં મોટી ઉંમરના પશુઓને વર્ષમાં 2 વાર જે છે એ ડીવોર્મિંગ કરાવવું જોઈએ, જે નિઃશુલ્ક નજીકના પશુ દવાખાને સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું હોય તો અવશ્ય જો આ ડીવોર્મિંગ પશુની અંદર કરાવવામાં આવે તો તેનાથી તેમના જોવા મળતા ઘણા બધા રોગો છે તેમનું નિરાકરણ છે એ કરી શકાય। ખાસ કરીને પશુઓમાં આવતા વિવિધ રોગોના નિયંત્રણ માટે પશુઓને રાખવામાં આવતા હોય તે જગ્યાએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી હોય છે, તેમજ પશુઓને અવારનવાર પાણીથી નહારવા જોઈએ। તેમજ જો પશુઓમાં અવનવા રોગો આવે અને તેમાં ઘરગથ્થુ ઇલાજ કરવા છતાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન જોવા મળે તો તુરંત જ પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ। ખાસ કરીને પશુઓમાં કૃમિ જોવા મળે છે। આ રોગ થવાના કારણે પશુઓમાં ઘણા ફેરફાર થવા લાગે છે, જેમ કે દૂરથી જ તેનું શરીર જોઈએ તો તેમની ચામડીનો ચળકાટ રોગ લાગતા પહેલા અને રોગ લાગ્યા બાદ તફાવત જોવા મળે છે। તેવી જ રીતે તેના છાણમાં પણ વાસ આવે છે, જેવા વિવિધ પ્રકારના ફેરફારો પશુઓમાં જોવા મળે છે। તો આ રોગ પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તે અંગે પશુ ચિકિત્સક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી।